ગાઈસ કેમ છો? રાધા રાધા, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને મજામાં જ રહેજો. તો આજ આપણે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ જશે અને આજ તો એવું બીનું છે ને કે કામ ઉપર કામ આવી ગયું છે. તો આપણે કામ કરવા જ જવાનું છે ને આપણે કામ કરવા જ જન્મ લીધો લાગે મને તો એવું લાગે છે. એનીવેઝ કોઈ પણ વાત નહીં, આપણી મેનારાણી તો અહીંયા છે જ. મેનારાણી સિવાય તો આપણું કામ બધું અટકી પડે એમ છે. બાકી જો બધું કામ પતાવીને આપણે જઈએ છીએ કામે, બીજું કામ કરવા જ્યાંથી પૈસા આવે. ઘરે કામ કરવાના કંઈ પૈસા આપતું નથી, એના માટે આપણે બીજે બહાર કામ કરવા જવું પડે છે. જો કે પંપે તમને ખ્યાલ જ છે. તો આજે ધમાકેદાર એવી સવાર થઈ ગઈ છે ને પપ્પા લઈ આવે છે રેનકોટ, કાલે જ લઈ આવે બરાબર. તો હવે આપણે જઈ, બેગ પણ તૈયાર છે, બધી તૈયાર જ છે, પણ કાલે આપણે રજા લેવાની છે. તો આપણે જઈએ, લેટ્સ ગો. તો હવે આપણે જરીક મેનારાણીને આગ્રહ કરી છે, હવે ચાલુ થઈ જાય અને આપણે જઈ. ઝીણા 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 વરસાદ આવે છે. હા, છાંટા બરાબર. આપણે હેલ્મેટ બેલ્મેટ પહેલાં ખોલવું પડશે. છાંટા વરસાદ આવી જાય એવું લાગે છે. લગભગ રસ્તામાં વિડીયો નહીં ઉતરે વરસાદના કારણે. બધું મારો કંઈ વાત છે નહીં. તો આપણે ડેલો હોઈએ ને પછી કાંઈ જઈએ. લેટ્સ ગો. વસ્તુ લઈ લીધી છે ઇલેક્ટ્રિકની સાથે, પંપ માટે ચોથી વસ્તુ. બાકી એવા પંપ માટે નીકળી જાય. લેટ્સ ગો. વરસાદનું વાતાવરણ છે પણ હવે જોઈએ. ચાલો હું તમને દેખાડું. ક્લિપ બધે લગાડી દે બ્લુટૂથ પછી જઈએ બરાબર. આપણે અહીંયા છીએ ત્યારે ત્રણ ટનના લઈ જાય છે. આ ટ્રેક્ટર છે ને એક ટ્રેક્ટર ત્રણ લઈ જાય તો પેટ્રોલનો બચાવ કરે ડીઝલનો. આવો સુધી જો ત્રણ લઈ જાય તો ત્રણ તમે જોઈ શકો છો કેમ પાછી આપણે ગાડી કાઢીએ. તમે જોવો ખાલી કેમ પાછી ગાડી આવી પંપે. તો જઈ ઓફિસની અંદર લેટ્સ ગો. આપણે ઇન્ડોળા બેઠા છે અત્યારે શાંતિથી બરોબર. બાકી અહીંયા તો ટ્રકો અને બધું ભરાય છે. આ ટ્રક હમણાં આ ટ્રક છે ને હમણાં હલવાઈ ગયો છે. આ ખાડો છે ને બાકી તો બહુ ખાસ ગળદી નથી. આ ટ્રક હમણાં ઘડીકમાં ટ્રાફિક થઈ ગઈ ને પાછળ બધે ટ્રકો છે જ તે. પછી ઘડીક હમણાં 15 મિનિટ આપણે હિંચકા ખાઈ. વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. આકાશમાં જોવો બરાબર. બાકી જોવો તમે તો લેટ્સ આ ઘડી હિંચકી. હવે આ તો બધા ભરે છે કર્મચારીઓ. આપણે અહીંયા ઘડી બેઠા હવાની કરીએ હવે મસ્તી. હું અહીંયા જ બેઠો હતો, પછી કામ આવી જાય અંદર આવી જાય. બાકી અહીંયા હમણાં ભાઈ બેઠા હતા તે એને હવાની કરતા થશે. તો હવે હિચકી છે અત્યારે શાંતિથી. માઇકનો અવાજ કેવો મસ્તનો માઇક છે, ક્લીન અવાજ આવે એવું. માઇક પણ જોરદાર છે. જો કે અવાજ તરત પકડી લે. અવાજ મારો અવાજ તો ક્લીન પકડી લે. ચાલુ ગાડીમાં લઈ જાય તો ખબર ન પડે કે ચાલુ ગાડીમાં છે. તો જો પાછળ ટ્રકો આવી જાય જોઈ લો. આ પાછો નવો ટ્રક કંઈક આવ્યો. જો કેમ છે પેટ્રોલ પંપની. તો આઈસી ન્યૂ આટલા બધા ટ્રકો આવે. તો હવે બે વેચાણ થઈ ગયું જોરદારનું. ઈંડોળ આવતો તો વરસાદ, એના કારણે આપણે આવી એવા. જો આ ટ્રક કરીને આ બધામાં છે ને 4 વ્હીલ પીડી હોય, અલગ અલગ નવી ફોર વ્હીલ આવી હોય. એમાં 4 વ્હીલ લોડિંગ હોય. બાકી આ વાદળ છવાયું છે, અહીંયા વરસાદ વિશેષતા વાદળ. તો જાયસી કેવું દેખાય તો શાંતિથી જાય છે. કેમેરામાં શું દેખાય લગભગ જાયસી અહીંથી દેખાય જ છે. આ શું એવું નવીન વસ્તુ ખખડાવતી એમ છે સેટ. આપણે આવી જાય છીએ અંદર. આપણે શાંતિથી બેસીએ. ફૂલ ટાઢું વાતાવરણ થઈ ગયું છે. મને તો ટાઢું એમ પહેલા હું એસી બંધ કરી દો. એસી બંધ કરી દે તો થોડુંક, કારણ કે બહાર ઠંડુ અંદર ઠંડુ, એટલે બે વાતાવરણમાં આપણે માંદા પડીએ કરતાં આપણે એસી બંધ કરી દઈએ સારું કહેવાય. તો હવે તો કંઈ કામ છે નહીં. ટેબલ સાફ કરી નાખીએ, વધારે કોઈ જવા દે, પછી રીડિંગ નાખીને પછી જઈએ એન્ટ્રી પાડીને સીધા ઘરે. લેટ્સ ગો. ફીના બિલ છે અને વધારે બિલ પણ વધારે છે. લગભગ 50-60 જેટલું ગાડીઓ આવી ગઈ છે બરાબર. તો આપણે બિલની હિસ્ટ્રી ગણેશ કરી નાખી. તો મળીએ હવે બિલની એન્ટ્રી કર્યા બાદ. ઓકે લેટ્સ ગો. ચલો લેવાઈ ગયું છે બધું કન્ફર્મ થઈ જાવ. એન્ટ્રી પાડીને આપણે સીધા જઈએ ઘરે. વાગી જશે 8. આ થઈ ગયું છે એકચ્યુઅલી બહુ મોડું થઈ ગયું છે. તો હવે જઈએ ઘરે. આપણે એન્ટ્રી કરી નાખી છે આપણે ને સીપી પણ બંધ કરી દીધી છે મોનિટર. પછી ગાડીની ચાવી લઈને હવે જઈએ ઘરે, કારણ કે વાગી જશે 8:10. તો હવે હમણાં 8:15 નીકળી જાય ઘરે. તો લેટ્સ ગો. ચલીએ મળીએ ઘરે. ચલો.